એકમાં કેટલી થઈ છે અને પેલું યાર આવતું નહીં આ કેવું અઘરું પાવ પેલા ને નાહી જઈશ થઈ નાહી રહી છે વતી નહીં કર ભાઈ હા આ મને ખબર નહીં પડતી હોય હું મારા હાથનો એકલા બાપડા પડતા છે ચેતન કાકા શું છે શું કરો ભેંસ ભેંસ આવડી જઈ આવ્યો ટેકો કરજે લેજે લે મને ચો આવું કરતા આવડે યાર આ બધું તાર પર હું સહી દેખાતું નહીં હું કહું ભેંસ બે વેચી નહીં બે શેમું વધી જાય છે આ આવડું ચકડું ધોમેલું આવ્યું તેમાં વધારે થઈ જાય બરોબર તેમાં હાલવાની ઈચ્છા હારીએ કાઢી જ દેવાની એટલે આવું ગરાક તાર ના આમાં તો ડાયરેક્ટ જ આવવાની લે ડાયરેક્ટ ના લે ભલા મી યાર દલાલ જોવો વચમાં ફરજિયાત યાર તો ના ભાઈ ના દલાલ કોઈ ભેંસનું પૂંછડું ના જોવે વચ્ચે દલાલી કરવા આતા બધા આવી જતા અલે એવું ના હોય આ તો દલાલ તો રાખો પણ દલાલ ભાઈ આમાં તમારે જો પણ જિંદગી ચાલતી હોય યાર અને તમે આવું કરો એમ શું ચાલે યાર એટલે આ ભેંસો પર તમારી જિંદગી ચાલે હમણાં ભેંસો રાખો જ ખબર પડે એવો રાખો ના અમારે તો હાથી લઈને વાં વેચાલવાની હોય હાથી લઈને વાં ભરાવાની એવું બધું કરીએ તારે અમારે પૂરું થાય યાર તમે આવું કરો યાર ના ના ભાઈ આજે માં તો ડાયરેક્ટ ધણી આવે ને તો જ આલવી છે બાકી બીજો ચો આલવી નહીં આ ધણી ના હોય તો લાભો પડે ધણી તમે શું ખબર પડે કોઈ પેલા કે ભેંસ વાણ વેચવાની અમારે જેમ કોન્ટેક્ટ હોય તો કોઈ ધણી આવે એવું હોય તાર આ મારો બેટો ઝુકા હું વટું કરવો એ આગળ જઈને શું વિચારો હો કોઈ વિચારતો નહીં પણ લાવ ઘરા કાલ તો ઘરાક લાયા તો લાવ ચારના બારના ડખાય હાલ તો હું તો કહું ઓલે મારો તો પેલા છોકરાની હોગનાઈ ડખાશે લાઈન હેડ ને બધું પટી જાય છે તો કાલ લઈને આવો તાર લઈને આવી તું દરબાર એ મારી નક્કી કરજે બા હા હા નક્કી મને પા હાલજો હો હા 1200 જે હાલવાય હો હાલશો ને 1200 વધારે પડશે તું થાય ને ભાઈ હાલ ઘરાક લઈને તો આવજે હારે આવ પણ મારા હું તારજો ભૂલી ના જઈ યાર હો આવા નાવા ચોથી યાર દલાલો ભેંસની હોકોડે કોઈની પાછી હાલવા રહેતા ને જો આપણા હાથનું છેલ્લી વાર જો આવું જો કામ કરવા પાડી નાખવાનું શું છે ભાઈ આઈ જા ઘરાક અરે આ તો મહારાજ નહીં મહારાજ નહીં યાર મુંબઈ થી આયા કેમ આવડ ડ્રેસ પહેરીને આવ્યા હતા હા તો અમારી ફેશન છે આપણે કઈ ભેંસ બતાડો હા રે ભેંસ આપણે ના એને પાડી જો પ્રવીણભાઈ ભેંસ જો આપણે હા હા પાસે જો હા મારતી જ નહીં ભડકન છે થોડું શું ભડકન છે બચ્ચી છે થોડું નાનું આજુ શું કિંમત કરવાની બોલાડો હા 55,000 કરવાના છે કેમ 55,000 55 ના હોય રાતો એટલે 55,000 ના સમજીને કરો ને યાર 55 ને ઉપર 200 રૂપિયા
એટલે સમજીને કરો ભલા આદમી યાર. ચેતન હા. તમે તો ભગત સમજીને કરો. જો 55,000 તો લેવાના જ છે, પણ આ તો ઉપર 200 રૂપિયા એના લીધા કે આ હોકોળ કોઈ દલાલી લઈ લઈને પાછા હાલતા નહીં. અરે એવું ના હોય, સમજી ભેંસ કરો. ભેંસ આમ જોવો યાર, આમ આખી દુબળી બુબળી છે જોજો. હા વરાખે બરાબર દેખાતું નહીં યાર. એટલે તમારે દૂધનું કોણ છે કે ભેંસ જોવાની ચો આવે છે પણ? દૂધની તો પણ વરાખ ને દૂધ તો વધારે હશે યાર. 2-3 લીટર જેવું લાગે, વધારે પછી નહીં. 7 લીટર દૂધ છે, ગજે જઈને દૂધનું ના હોય, ના હોય. એટલે વરાખ પરવે ના હોય તો જૂઠું ના બોલે યાર ભલા આદમી જૂઠું યાર. જૂઠું બોલવાની કોઈ એવી આદત નહીં અમારે ભેંસોની. આટલી બધી રાખીને કોઈ જૂઠું બોલતા નહીં. અમારો ધંધો જ છે, અમને ખબર હોય. અમે ભેજ હોય તરત ખબર પડી જાય યાર. બોલો સમજી બોલો હડો. ના છેલ્લા 200 રૂપિયા ઓછા કરો, બાકી 55,000 સિવાય ઓછું નહીં આવશે. અરે ભલા આદમી એટલો બધો ભાવ ના હોય. ભગવાન માથે રાખીને બોલો હડો ભાવ. ભગવાન તો હું કહું ખબર ઓમ નાવજી તમે હા હું કહું ખબર હા તો ના પોહાય પણ પૂણા 48 કહી દો. પૂના 48? હા પૂના 48 હું કહી દઉં અને ખાલી તમે હે ને હા પૈસા લાવ્યો ને ખાલી બોનું હતા ને આ તો ગામડા ડોહા તો આમ ફાટ ને હમણાં હા તે લ્યો આપણે કહી દો તમે. પૈસા પાડી તો હા તમારી રીતે કહી દો એટલે તમને થોડું વધારે આલે. બોલો ચેતન કાકા છે પૂના 48 કોઈ હા પૂના 48 બોલો. એટલે ભાઈ પૂણા તારી આ તો કોઈ ભેંસ લેવાની રીત છે, સોના મને ઘેર જો. અરે ના ના બરાબર છે ચેતન કાકા. આ તો ના, જે ભાઈ, ના. એટલે મુંબઈ જા અને મુંબઈ ની બાપડે ખાલે લાલ ગુમ થઈ જા હાલ તો આમ સુખમાં જાય છે. હાલો તું ભેંસભાઈ મુંબઈની વાત કરે ને બધું બધું ના, ના, બોલો, બોલો. ભમણ આવે છે આવો. મુંબઈનું. હાલો, લ્યો. વાલજો. હા લ્યો ના લે રહેવા દે. અલા અલા લઈ રહ્યો ચેતન કાકા સુખમાં જાય લ્યા. આ તમે ખાલી લઈ રહ્યો અલા રહેવા દેજે. અલા, અલા, લઈ લો. અલા રહેવા દે લ્યા. તમે ખાલી લઈ રહ્યો અત્યારે આમ પછી 100 મહિના ચેરી ભેંસ જોવા આવજો તો આખી તમે આવો. ઉઠી નહીં કોઈ યાર એવી ભેંસ થઈ જા. લઈ રહ્યો બનું જ લઈ રહ્યો. સારું બોલો. કાલ ફરી જાવ સવારે વહેલા આવીને. હા કાલ અમારે હા? વહેલું આવશે ગાડી. હા આવી જાય. હા તો જીએ મે હા જો જો. અને હોકોળ મેકલાવજો તો પાછી મેકલાવજો અમે. હવે તો હું આ લે એ મારી જવાબદારી હો. હા હા જો તમે વેચી પણ મને માફ કરી દેજે. જો તારો આ વાંચો જેટલો છે અને તારી હવે ઉંમર થઈ એટલે હું તને બીજા ઘેર મોકલું છું બરોબર. એટલે મને પણ માફ કરી દેજે અને આવીને આવી જે ઘેર અમને સુખી કર્યા એવા ઈકણ સુખી કરજો હો.